Hello everyone, કેમ છો બધા? I am Prasvaraj Wala welcoming you on your YouTube platform જ્ઞાન લાઈવ એન્જિનિયરિંગ. મિત્રો આજે એક સરસ મજાનું સેશન લઈને જશે તમારી સામે આવ્યો છું. કોઈ જ પ્રકારનું આજે ભણવાનું નથી, બસ એક નાનકડી એવી ઇન્ફોર્મેશન આપવાની છે વિધિન 5 to 10 મિનિટની અંદર, પરંતુ આ તમારું જીવન જે છે બદલી શકે છે એવી ઇન્ફોર્મેશન છે. તમે થંબનેલમાં વાંચી શકો છો. સિક્યુરિટી, તમને બધાને કદાચ તમે વાકેફ હશો. સિક્યુરિટી એટલે કે સિવિલ ક્વોલિફાઈંગ ટેસ્ટ. ગુજરાતમાં આજ સુધી ક્યારેય આટલી મોટી જે છે એ સ્કોલરશિપ ટેસ્ટ ન તો આપવામાં આવી છે, ભવિષ્યમાં કદાચ કંઈક આપી શકે છે, બરાબર છે. તો બિગેસ્ટ સ્કોલરશિપ ટેસ્ટ સ્પેસિફિકલી અહીંયા આપણે જે છે એ એક જ એક્ઝામને ટાર્ગેટ કરવાની છે, દેટ ઇઝ અપકમિંગ જે આવનાર ક્લાસ 3ની પરીક્ષાઓ છે. આવનાર જે ક્લાસ 3ની પરીક્ષાઓ છે એના માટે થઈને આપણે ઓલરેડી ક્લાસ 2ની અંદર અભ્યાસ બેચની અંદર સિક્યુરિટી જે છે એ લીધી હતી અને લગભગ જે છે 100થી 120 છોકરાઓ જે છે એણે આ સિક્યુરિટીનો લાભ ઉઠાવી અને એડમિશન લીધા છે, બરાબર છે. તો તમે જે છે એ હવે ચૂકી ના જતા ક્લાસ 3ની પહેલી વખત આપણે સિક્યુરિટી લઈએ છીએ, સિવિલ ક્વોલિફાઈંગ ટેસ્ટ. અને લાસ્ટ ટાઈમ આપણે તમને બધાને કદાચ ખબર હશે સ્કોલરશિપ આપી હતી 15 લાખ રૂપિયાની. તો અહીંયા આગળ વિદ્યાર્થીઓનું એવું કેવું હતું કે ભાઈ અમને જેથી મોકો નથી મળ્યો, પણ પછી ફરીથી આપણે એક બેચ ચાલુ કરી, પ્રારંભ બેચ. આ બેચની અંદર આપણે એડમિશન જે છે બહુ લિમિટેડ રાખ્યા હતા. અને હું જ્યારે લિમિટેડ બોલું છું એનો મતલબ એવો થાય છે ખરેખર લિમિટેડ હોય છે. તમે જોયું હશે માત્ર 2 જ બેચ આપણે ક્લાસ 2ની ચાલુ છે. પહેલી આપણી અભ્યાસ બેચ છે જેની અંદર જેથી તમને ફ્રી અકોમોડેશન પણ આપવામાં આવેલું છે ગાંધીનગરની અંદર, બરાબર છે. ને બીજી પ્રારંભ બેચ છે જેમાં તમને આરઆરબી જેઈની બેચ તદ્દન ફ્રી આપવામાં આવેલી છે. બીજી આપણે કોઈ જ બેચ ચાલુ નથી કરી, કારણ કે ફોકસ એક જ છે કે મેક્સિમમ છોકરાઓ આપણી સાથે જે જોડાયેલા છે એને સિલેક્ટ કરાવવા, બરાબર છે. તો એટલા માટે થઈને આ સિક્યુરિટી, આપણી જે આ સિક્યુરિટી છે એ પણ અત્યારે એક જ વખત કદાચ લેવાશે. જો તમારી ડિમાન્ડ બહુ વધારે હશે ને તમને એવું થશે કે ભાઈ હજુ પણ અમને જે છે એ અમારી ડિમાન્ડ મીટ નથી થઈ ને અમારે એડમિશન લેવું છે, તો કદાચ આપણે કંઈક વિચાર કરશું. પણ અત્યારે જે છે એ સિક્યુરિટી વિશે માત્ર એક જ સિક્યુરિટી છે, એટલે લગભગ મને એવું લાગે છે કે અહીંયા આગળ 2.0 આપણે લગાવવાની જરૂર નહીં પડે, કારણ કે એટલું મોટું અમાઉન્ટ રાખેલું છે કે લગભગ જે મારો ટાર્ગેટ છે કે ભાઈ આટલા છોકરાઓ જે છે એને 2025માં એક ગવર્મેન્ટની અંદર લગાવવાના છે, એ ટાર્ગેટ લગભગ અહીંયા અચીવ થઈ જશે એવું મને લાગે છે, બરાબર છે. પછી ડિસાઇડ તમારે કરવાનું છે, બરાબર, કે ભાઈ આપણે મહેનત કરવી કે ના કરવી. ભાઈ મારા એન્ડ ઉપરથી પૂરી મહેનત હશે, પણ એના માટે તમારો સાથ જરૂરી છે. તમારે મેક્સિમમ મહેનત કરવી પડશે. ચલો વધારે સમય ના લેતા આપણે જે છે એ સેશનની શરૂઆત કરીએ. અહીંયા તમને અમાઉન્ટ દેખાઈ ગયું હશે. લાસ્ટ ટાઈમ કેટલું હતું? 15 લાખ રૂપિયા. આને સર ઊંધું કરી દીધું, આને ઊંધું કરી દીધું, એકડો ગાયબ થઈ ગયો. 51 લાખ રૂપિયાની સ્કોલરશિપ છે. ગુજરાતમાં સૌથી મોટામાં મોટી સ્કોલરશિપ ટેસ્ટ 51 લાખ રૂપીસની સિક્યુરિટી એટલે કે સિવિલ ક્વોલિફાઈંગ ટેસ્ટ કોના માટે છે? સ્પેશિયલી જે છે આપણી ક્લાસ 3ની એક નવી અપકમિંગ બેચ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ એના માટે છે, જેનું નામ છે અર્જુના. એક જ લક્ષ્ય હતું એનું, મછલી કી આંખ. એને બીજું કંઈ નહોતું દેખાતું, બસ આપણે એક જ લક્ષ્ય છે આપણું, ક્લાસ 3ની આવનારી એક્ઝામ. મને બીજું કોઈ નથી દેખાતું. ભાઈ આરઆરબી આવે છે નથી દેખાતી, મને બીજી કોઈ જે છે ક્લાસ 2ની એક્ઝામ આવે છે નથી દેખાતી, બરાબર. જો તમારું લક્ષ્ય ક્લાસ 3ની એક્ઝામ જ છે તો બાકી બધી બેચ આપણી ચાલુ છે જેની અંદર તમે જોઈન થઈ શકો છો, બરાબર છે. પરંતુ જો તમારું લક્ષ્ય ક્લાસ 3 છે અને AA બનવું છે કે પછી જે છે પંચાયત બોર્ડની અલગ એક્ઝામ આવે છે એની અંદર તમારે જોબ કરવી છે, મ્યુનિસિપલ બોડીની અંદર જોબ કરવી છે, મતલબ ક્લાસ 3 કે સુપર ક્લાસ 3 લેવલની કોઈ પણ એક્ઝામ છે, એ તમારું લક્ષ્ય છે, તમે ડિપ્લોમાના સ્ટુડન્ટ છો, તો તમારા માટે આ બેચ જે છે એ વરદાનરૂપ સાબિત થશે. અને એ છે અર્જુના બેચ. અહીંયા લખેલું પણ છે કે ભાઈ બેચ ફોર ધ સિવિલ એન્જિનિયરિંગ ક્લાસ 3 કોમ્પિટિટિવ એક્ઝામ એન્ડ વેરિયસ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામ માટે છે. બરાબર, ચલો સોરી. તો સ્કોલરશિપ એક્ઝામ જે છે એની વર્થ કેટલી છે? 51 લાખ રૂપિયા છે. કેટલી છે? 51 લાખ રૂપિયા. તમારા મેક્સિમમ મિત્ર મંડળ સુધી આ શેર થઈ જવી જોઈએ કે ભાઈ સિક્યુરિટી જે છે એ એટલીસ્ટ આપવાની તો છે જ. રેન્ક કેટલો આવે છે ડઝન્ટ મેટર. સૌથી મોટો વિદ્યાર્થી જીવનમાં પ્રોબ્લેમ મિત્રો એક જ છે કે ફિયર.
એક્ઝામ આપવાનો ફિયર. બેટા એક્ઝામ આપશો તો ફિયર જશે, એક્ઝામ નહીં આપો તો ફિયર નહીં જાય. બરાબર છે? તો ફિયર જે છે એને હટાવવા માટે થઈને તમારે સિક્યુરિટી આપવાની છે. તમારે જોવાનું છે ભાઈ કે ગુજરાતમાં આપણે ક્યાં સ્ટેન્ડ કરીએ છીએ, આપણો રેન્ક કેટલો છે એ ક્યાંથી ખબર પડશે? સિક્યુરિટી ઉપરથી ખબર પડશે. બરાબર છે? અને આ બેચ જે છે આપણી આ અર્જુના બેચ એ ક્યારે શરૂ થવાની છે આ બધી જ ડિટેલ લઈને ફરીથી એક નવા વિડીયોમાં હું તમારી સામે આવીશ. પરંતુ સિક્યુરિટી ટેસ્ટ આપણી ક્યારે હશે? તો આપણી સિક્યુરિટી ટેસ્ટ 6 ઓક્ટોબરે છે. ક્યારે? ટાઈમ અને ડેટ નોટ કરી લેજો. 6 ઓક્ટોબર 2024 સિક્યુરિટી હશે. કેટલા વાગે? બપોરે 2 વાગે. બપોરે 2 વાગે 2ના ટકોરે સિક્યુરિટી ચાલુ થઈ જશે. બરાબર છે? ફરીથી સાંભળી લો, સિક્યુરિટી સિવિલ ક્વોલિફાઈંગ ટેસ્ટ ગુજરાતની બિગેસ્ટ સ્કોલરશિપ ટેસ્ટ. 51 લાખ રૂપિયાની એક પણ છોકરો બાકી નહીં રહે લગભગ, કે જેને શિદ્દતથી તૈયારી કરવી છે. બરાબર છે? ચલો હવે તમને થોડું બેઝિક ડિટેલ આની આપી દઉં કે ભાઈ કેટલા માર્ક્સ છે, શું છે. એક્ઝામ ફીસ જે છે એક જ ફીસ છે, એટલે કે આપણી ખાલી પ્રિલિમ એક્ઝામ હશે. પ્રિલિમ એક્ઝામ એટલે કેવી ભાઈ? ઓબ્જેક્ટિવ, એટલે કે એમસીક્યુ જશે ખાલી. બરાબર છે? માર્ક્સ કેટલા છે? માર્ક્સ આના ટોટલ જે છે GSSB ની જે પેટર્ન છે, બરાબર છે, એવી જ પેટર્ન આપણે અપનાવી છે, પણ થોડા માર્ક્સ આપણે ઓછા કરી દીધા છે. તો 150 માર્ક્સનું તમારું પેપર હશે અને 150 માર્ક્સ માટે તમને કેટલી મિનિટ મળે છે? 90 મિનિટ છે. એટલે કે તમારે 150 માર્કનું પેપર 90 મિનિટની અંદર અટેમ્પ કરવાનું છે. એક જ ફેસ અને કયો? પ્રિલિમ, એટલે કે ખાલી ને ખાલી એમસીક્યુ છે. બરાબર છે? ચલો આગળ જોઈએ. હવે પહેલાં હું તમને કહી દઉં કે સ્કોલરશિપ જે છે કેટલી મળવાની છે, કોને કેટલી સ્કોલરશિપ મળશે. તો જે ટોપ 3ની અંદર આવે છે, 1 થી 3 રેન્કમાં જે આવે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, એટલે કે ટોપ 1, ટોપ 2 એન્ડ ટોપ 3, આ 3 ટોપર્સ જે છે એને 100% સ્કોલરશિપ, 100% સ્કોલરશિપ. કોઈ જ એને ફીસ અર્જુના બેચમાં ભરવાની થશે નહીં. 0 ફીસ ભરવાની છે. બરાબર છે? અર્જુના બેચ માટે ફરીથી કહું છું, આ સ્કોલરશિપ કોના માટે છે? આપણી અપકમિંગ જે બેચ છે અર્જુના બેચ, આના માટે છે. બરાબર છે? રેન્ક જેનો 1 થી 3 આવે છે એને કોઈ ફીસ નથી ભરવાની, 100% સ્કોલરશિપ. જેનો રેન્ક જે છે 4 થી લઈને 50ની વચ્ચે આવે છે, એટલે કે ટોપ 50 છે, એને જે છે એ 80% સ્કોલરશિપ મળશે. જેનો રેન્ક 51 to 100, ટોપ 100માં પણ જે આવી જાય છે એને પણ 70% સ્કોલરશિપ મળશે. બરાબર છે? જે 101 થી 150માં રેન્કની વચ્ચે આવે છે એને જે છે એ 60% સ્કોલરશિપ મળશે. અને તમે ખાલી એક્ઝામ અટેમ્પ પણ કરો છો, અટેમ્પ કરો છો એનો મતલબ એવો થાય છે, હું પર્સનલી એવું સમજું છું કે તમને ધગશ થોડી ઘણી તો છે, પણ કંઈક દબાઈ ગઈ છે, મારે બસ એને ખાલી એક પુશ આપવાની જરૂર છે. અને 2025ની આવતી નવરાત્રી અને આવતી દિવાળી એ ઓફિસર બનીને તમે કરશો એની ગેરંટી જે છે આપું છું. પણ તૈયારી કરવી પડશે અને જી જાન લગાવીને તૈયારી કરવી પડશે. બરાબર છે? ચલો સોરી કોલ આવે છે, થોડું ડિસ્ટર્બ તમને કદાચ થતું હશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો ખાલી ટેસ્ટ બેટા અટેમ્પ તમે કરો છો તો પણ તમને 30%, 30% સ્કોલરશિપ મળશે. બરાબર છે? જો 1 થી 3 મારો ટાર્ગેટ શું હોવો જોઈએ સાહેબ? 1 થી 3માં જે છે રેન્ક લાવવો છે અને 100% સ્કોલરશિપ લઈને બહાર નીકળવું છે. બરાબર છે? તો 1 થી 3માં લઈ આવો છો 100%, 4 થી 50માં 80%, 51 થી 100માં 70%, 101 થી 150માં 60%ની સ્કોલરશિપ. બરાબર છે? ચલો હવે થોડી સિલેબસની વાતો કરી લઈએ કે ભાઈ સિલેબસ કઈ રીતે હશે. તો સિલેબસમાં જે છે એ મેથ્સ 30 માર્કનું, રિઝનિંગ 30 માર્કનું, બંધારણ 10 માર્કનું, કરંટ અફેર 10 માર્કનું. હવે આ કરંટ અફેર જે છે, બરાબર છે, એ રેન્ડમલી નહીં આપણે પૂછીએ, છેલ્લા 4 મહિનાનું કરંટ અફેર હશે. બરાબર છે? છેલ્લા 4 મહિનાનું કરંટ અફેર હશે. ગુજરાતી અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન જે છે એ 10 માર્કનું. હવે ગુજરાતી કોમ્પ્રિહેન્શન કઈ લેંગ્વેજમાં હશે? તો કે એ ગુજરાતી લેંગ્વેજમાં હશે. કેટલા સવાલો હશે? 5 સવાલો હશે. ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન ઇંગ્લિશ લેંગ્વેજમાં, અને એના પણ કેટલા સવાલો હશે? 5 સવાલ હશે. બરાબર છે? આવી રીતે ટોટલ 10 માર્ક, 5 માર્ક ગુજરાતી કોમ્પ્રિહેન્શનના અને 5 માર્ક ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શનના. ટોટલ કેટલા? 10 માર્ક. તો આ તમારા કેટલા માર્ક થઈ ગયા? 30 ને 30 60, 70, 80 અને 90 માર્ક્સ તમારા થઈ ગયા. બરાબર છે?
તો આ થઈ ગયું બેટા 90 માર્ક્સનું આપણું જે છે એ જનરલ સ્ટડીનું. ડન. ત્યાર પછી જે છે, ત્યાર પછી શું છે ભાઈ, તો કે ત્યાર પછી જે છે ટેકનિકલના માત્ર ને માત્ર 4 સબ્જેક્ટ છે કે જે તમે બેઝિક તમારી કોલેજની અંદર, ડિપ્લોમા કોલેજની અંદર કરીને આવેલા હશો. તો સર્વેઇંગ જે છે, આ સર્વેઇંગના 15 માર્ક્સ છે. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ એટલે કે સોમ જેને આપણે કહીએ છીએ, તો એના 10 માર્ક છે. આની અંદર એન્જિનિયરિંગ મિકેનિક્સ નહીં હોય, માત્ર સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ હશે. પછી હાઈવે એન્જિનિયરિંગ એટલે કે ટ્રાન્સપોર્ટ હશે અને ટ્રાફિક હશે. બરાબર છે. તો ટ્રાન્સપોર્ટેશન, ટ્રાફિક આ બધાના થઈને 15 માર્ક્સ. બરાબર છે. એટલે બેઝિકલી તમારું આખું ટ્રાન્સપોર્ટ આમાં આવી જશે. બરાબર છે. અને એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ એના જે છે એ 20 માર્ક્સ. આની અંદર કયા કયા સબ્જેક્ટ હશે, તો કે ભાઈ વોટર સપ્લાય આની અંદર હશે, પછી જે છે એ વેસ્ટ વોટર હશે આની અંદર, આના સિવાય જે છે એ એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન અને જે છે એ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. આવી રીતે ટોટલ 5 ટોપિક હશે. આ 5 ટોપિક થઈને 20 માર્ક. હાઈવે એન્જિનિયરિંગ જે છે એના 15 માર્ક્સ, સોમના 10 માર્ક્સ અને સર્વેઇંગના 15 માર્ક્સ. એટલે ટોટલ તમારું પેપર જે છે, આઈ થિંક આગળ થોડી આપણે કંઈક લખવામાં ભૂલ જ ના, 150 જ છે. ટોટલ તમારું પેપર કેટલું છે, 150 માર્કનું પેપર હશે. ટોટલ તમારું પેપર 150 માર્ક્સનું હશે. બરાબર છે. 150 માર્કનું ટોટલ પેપર આપણું થશે. ડન. ચલો હવે લાસ્ટ તમને કહી દઉં કે ભાઈ માર્કિંગ પેટર્ન કઈ રીતે હશે. તો માર્કિંગ પેટર્ન જે છે એમાં કંઈક આવી રીતે છે કે જો કરેક્ટ આન્સર તમે ટીક કરો છો તો તમને 1 માર્ક્સ મળે છે, અને કોઈ જ આપણે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ રાખેલી નથી, તો ભાઈ 150 ટીક કરવાના. બરાબર. કોઈ નેગેટિવ માર્કિંગ નથી એટલે 150 ટીક કરીને આવવાનું. ઠીક છે. ચલો એના પછી આપણે જોઈએ, ભાઈ કઈ તારીખ છે. ઓલરેડી મેં તમને પહેલા કીધું છે, બટ સ્ટીલ રિમાઇન્ડર માટે 6 ઓક્ટોબર ભૂલતા નહીં. 6 ઓક્ટોબર, 6 ઓક્ટોબર એટલે કે આજે 4મી તારીખ છે, 5મી નહીં અને 6મી તારીખે તમારી સ્કોલરશિપ ટેસ્ટ હશે. વર્થ કેટલી છે, 51 લાખ રૂપિયા છે. બરાબર છે ભાઈ. આ 51 લાખ રૂપિયાની સ્કોલરશિપ છે, એટલે મેક્સિમમ વિદ્યાર્થીઓ જે છે એ આ સ્કોલરશિપનો લાભ ઉઠાવી શકે છે. અને તમારો જે છે એ પાયો તમે મજબૂત કરી શકો છો. ને 2025માં સાહેબ મારું એક સપનું છે, પર્સનલ સ્વપ્ન છે કે 2025માં જેટલા પણ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય છે એની નવરાત્રી ને એની દિવાળી જે છે એ ઓફિસર બનીને એ કરવા જોઈએ. મને ખબર છે સર સ્ટ્રગલ કેવું હોય છે. બરાબર છે. ચલો મિત્રો, એટલા માટે જ આવું જે છે એ કંઈકનું કંઈક આપણે નવું તમારા માટે, તમને બેનિફિટ થાય એના માટે લાવતા રહીએ છીએ. 6 ઓક્ટોબર 2024 તમારી એક્ઝામ હશે, અને જે છે બપોરે 2 વાગે તમારે એક્ઝામ આપવાની છે. ક્યારે આપવાની છે? 2 વાગે. વેન્યુ ક્યાં છે? જ્ઞાન લાઈવ એપ્લિકેશન. પ્લે સ્ટોરની અંદર જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. બરાબર છે. જો તમે iOS યુઝર છો તો તમારે માય ઇન્સ્ટિટ્યુશન આવશે. માય ઇન્સ્ટિટ્યૂટ. આ માય ઇન્સ્ટિટ્યૂટમાંથી તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એન્ડ્રોઇડ યુઝર છો તો ખાલી જ્ઞાન લાઈવ લખશો એટલે આવી જશે. તો જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એક્ઝામનો મોડ તમારે ઓનલાઈન જ છે, ઓફલાઈન આવીને કોઈ એક્ઝામ નથી આપવાની, એટલે ચિંતા નથી કરવાની. તમારે તમારા ઘરે તમારા સહુલિયત પ્રમાણે 2 વાગે બેઠી જવાનું છે એક્ઝામ આપવા માટે. ઓનલાઈન એક્ઝામ છે. વેન્યુ જ્ઞાન લાઈવ એપ્લિકેશન એન્ડ્રોઇડ યુઝર. બાકી માય ઇન્સ્ટિટ્યૂટ iOS યુઝર છો તો માય ઇન્સ્ટિટ્યૂટ કોડ તમારે માય ઇન્સ્ટિટ્યૂટ જે છે એપ્લિકેશન છે એ તમારે ડાઉનલોડ કરવાની છે. બરાબર છે. અહીંયા તમને ORG કોડ માગશે, અને iOS યુઝર માટે સ્પેસિફિકલી કોઈ પણ પ્રકારનું ક્વેરી તમને આવે છે, બરાબર, તો અહીંયા આપેલ નંબર પર કોન્ટેક્ટ કરી લેવા વિનંતી. બરાબર છે. 8469677555. બરાબર. અહીંયા જે નંબર આપેલો છે આના ઉપર કોન્ટેક્ટ કરી લેજો. એન્ડ્રોઇડ યુઝરને પ્રોબ્લેમ આવે છે, iOS યુઝરને પ્રોબ્લેમ આવે છે, કે તમારે કોઈ ઇન્ફોર્મેશન પણ જોતી છે તો પણ આ નંબર પર બેટા કોન્ટેક્ટ કરી લેજો. ઠીક છે. ચલો હવે લાસ્ટ જે છે બટ નોટ ધ લીસ્ટ, એક વખત જે છે એ કોણ એલિજિબલ છે એની વાત કરી દઉં તો જે પણ મિત્રોએ BE કરેલું છે, BTech કરેલું છે, અથવા તો જેને ડિપ્લોમામાં ફાઇનલ યરમાં છે, પ્રી ફાઇનલ યરમાં છે, આ બધા જ છોકરાઓ, આ ઉપરાંત જે રિપીટર્સ છે, બરાબર છે, એટલે કે એવા મિત્રો કે જેણે ઓલરેડી તૈયારી કરી લીધી છે એને વધારે કોન્ફિડન્સ છે. તો તમારી બધાની કોમ્પિટિશન ટફ કોમ્પિટિશન છે, કારણ કે જેણે તૈયારી કરી લીધી છે ને એ
ગેરંટી આપીને કહું છું કે 100% સ્કોલરશિપ માટે લડશે. બરાબર છે. જો બેટા હું ધારું ને તો તમને જે છે એ ફ્રી ઓફ કોસ્ટ પણ બધું આપી શકું છું. બરાબર છે. જે આપણે આપીએ પણ છીએ આપણી યુટ્યુબ ચેનલની અંદર જે છે એ આપણે ઘણી બધી વસ્તુઓ ફ્રી ઓફ કોસ્ટ આપેલી છે. બરાબર છે. અને આ ઉપરાંત જે છે એ હમણાં ગઈકાલે જ મેં એક આખું તમારું હિસ્ટ્રી કવર થઈ જશે. 11 કે 11.5 કલાકનો આખો એક હિસ્ટ્રીનો લેક્ચર મૂકેલો છે. બરાબર છે. તો તમારા મિત્રો સુધી આ ઇન્ફોર્મેશનને પણ શેર કરો કે ભાઈ આ આપણી યુટ્યુબ ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરે. બરાબર છે. અને તમે પણ જે છે એનો લાભ ઉઠાવો. બરાબર. પણ હવે ફ્રીની અંદર જે છે આખો કોર્સ ના આપવા પાછળનું કારણ સર કંઈક પૈસા આપેલા હોય ને તો એની વેલ્યુ હોય ખુદને કે મેં આ આપેલું છે મારે કરવું પડશે. અને સાહેબ ખુદની લડાઈ છે. આ લડાઈ તમારી ખુદની છે તો તમારે લડવું પડશે, તમારે કમ્પીટ કરવું પડશે. પણ જો તમારી ફાઇનાન્શિયલ હાલત જે છે બરાબર છે એ ઓકે નથી, તમને એવું થાય છે કે ભાઈ મારે સ્કોલરશિપની બહુ જરૂર છે બરાબર, તો ડેફિનેટલી બેટા તમે કોન્ટેક્ટ કરજો. આપણે કંઈક કરીશું, કંઈક એના વિશે આપણે વિચારીશું. તો ડોન્ટ વરી, એવું બિલકુલ તમે વિચારતા નહીં કે ભાઈ મારું સ્કોલરશિપની અંદર જે છે એ નામ ના આવ્યું તો હવે શું. તો ડોન્ટ વરી વિચાર, તમે જે છે એક વખત ખાલી કોન્ટેક્ટ કરજો મને. બરાબર છે. આપણે ડેફિનેટલી એના વિશે કંઈક વિચારશું અને તમને બેનિફિટ થાય એવું આપણે કરીશું. બરાબર છે. ચલો હવે તમે કઈ રીતે આ ટેસ્ટને અટેમ્પ કરી શકો છો. તો તમારે ખાલી ને ખાલી આપણે જ્ઞાન લાઈવ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો, ત્યાં આગળ તમારે સ્ટોર સેક્શનમાં જવાનું છે અને સ્ટોર સેક્શનમાં જઈને તમારે ખાલી સિક્યુરિટી આવું લખવાનું છે અથવા તો તમારે સિવિલ ક્વોલિફાઈંગ ટેસ્ટ લખવાનું છે. સિક્યુરિટી લખશો એટલે એક ફોલ્ડર ખુલશે, એમાં જે છે કન્ટેન્ટ નામનું આ ફોલ્ડર હશે. હવે આ કન્ટેન્ટ નામનું જે ફોલ્ડર છે ને એની અંદર આ જૂની સિક્યુરિટી છે, ક્લાસ 2 માટે લીધી હતી એ. બરાબર છે. અહીંયા આગળ એક નવી સિક્યુરિટી આવી જશે, આવી રીતે લખેલું સિક્યુરિટી અર્જુના કરીને, કારણ કે અર્જુના બેચ માટે છે ને, એટલે સિક્યુરિટી અર્જુના કરીને જે છે એ આવી એક ફોલ્ડર આવી જશે. બરાબર છે. આ ફોલ્ડરમાં જઈને તમારે ટેસ્ટ અટેમ્પ કરવાની છે. ઓપન ક્યારે થશે? ઓપન થશે 6ઠી ઓક્ટોબરે. 6ઠી ઓક્ટોબરે કેટલા વાગે સર? 2 વાગે. ડોન્ટ વરી, પેપર નહીં ફૂટે, પેપર નહીં ફૂટે, કારણ કે મારી એકની પાસે જ હશે આ પેપર. બરાબર. એટલે માર્કેટમાં કોઈને ખબર નહીં પડે ભાઈ પેપર કેવું છે, મારી સિવાય બીજા કોઈને નહીં ખબર હોય. ગેરંટી આપું છું, હું કોઈને નહીં કહું, ચિંતા ના કરો. બરાબર છે. એટલે બહુ ફેર કોમ્પિટિશન કરવાની છે, તમારે પણ ચીટિંગ નથી કરવાની, આ યાદ રાખજો. બરાબર છે. ડન. ચલો બેટા, તો આટલી નાનકડી એવી એક ઇન્ફોર્મેશન તમને મારે આપવાની હતી, પણ બહુ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન હતી. તો એટલા માટે થઈને આનો વિડીયો મેં તમારી સામે બનાવ્યો છે. બરાબર. ભૂલતા નહીં, 51 લાખ રૂપિયાની સ્કોલરશિપ છે અને તમારે જેથી લડવાનું છે કોના માટે? 100% સ્કોલરશિપ માટે. ટોપ 3માં જે કેન્ડિડેટ આવે છે એને 100% સ્કોલરશિપ મળશે. બરાબર છે. ચલો મિત્રો, આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ ટુ કનેક્ટ વિથ મી. આમ પૃથ્વીરાજ વાલા સાઇનિંગ ઓફ. થેન્ક યુ સો મચ.